सर कहाँ है? गुड इवनिंग सर। गुड इवनिंग बाळक. गुड इवनिंग सर। गुड इवनिंग. गुड इवनिंग. गुड इवनिंग सर. गुड इवनिंग. गुड इवनिंग सर. गुड इवनिंग. गुड इवनिंग. કેમ છો સર? એકદમ એકદમ સર. બેસો સર, અંદર ઓફિસમાં શું કામ આવે? અવાજ સરસ આવે. તો બાળકો બધાને અવાજ આવે છે મારો પ્રોપરલી? हाँ सर. यस सर. તો સવારે આપણે લેબર કોસ્ટ વેરિયાન્સીસ નું ટેબલ જે છે એ લખ્યું હતું અને ક્યાં વેરિયાન્સીસ મળી શકે એનો એક ફ્લો ચાર્ટ આપણે બનાવ્યો. હવે બાળકો જો તમને ડાયરેક્ટ મટીરિયલ વેરિયાન્સીસ આવડતા હોય ને તો લેબર કોસ્ટ વેરિયાન્સ તમને બાય ડિફોલ્ટ આવડે, કારણ કે બે વેરિયેબલ કોસ્ટ જ છે. જે મટીરિયલમાં કરતા હતા એ સેમ વસ્તુ હવે લેબરમાં કરવાની છે. એટલે એમને પેલા કન્સેપ્ચ્યુઅલી પાર્ટને સાઈડમાં રાખીએ. બરાબર, આપણે સિમ્પલી ખાલી ટેબલના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો મટીરિયલના અંદર એક મટીરિયલ મિક્સનો ક્વેશ્ચન હોય તો તમે કઈ કઈ કોલમ્સ બનાવો? તો કે પહેલી કોલમ તમારી શું હોય ભાઈ? SQSP. SQ into SP. પહેલી આ પર્ટિક્યુલર્સ એ મટીરિયલ નું નામ જે લખો એ પછી SQ ઇન્ટુ શું લખું? SP. SP. પછી શું લખું? AQ into AP. પછી શું લખું? AQ into SP. પછી શું લખું? RAQ into SP. RAQ SP. બરાબર ને? આને તમે કયો 1, આને કયો તમે 2, આને કયો તમે 3, આને કયો તમે 4. હવે જો લેબર ની વાત કરતા હો તો લેબર માં અહીંયા ગેંગ આવી જાય. ગેંગ એટલા માટે કારણ કે ગેંગ વર્ડ મિક્સ માટે યુઝ થાય છે. બેઝિકલી ગેંગ ને જો આપણે ડિક્શનરી મિનિંગમાં જોઈએ તો અલગ અલગ સ્કિલ વાળા લોકો જો એક સાથે ભેગા થાય ને તો એને ગેંગ કહેવાય. સિમિલર સ્કિલ વાળા લોકો ભેગા થાય તો એને ગ્રુપ કહેવાય. એટલે તમારા ફ્રેન્ડ્સ ની શું હોય છે તો કે ફ્રેન્ડ્સ નું તમારું ગેંગ હોય છે, બેસ્ટ ફ્રેન્ડ્સ નું ગ્રુપ હોય છે. તો ઓબ્વિયસલી અહીંયા ગેંગ ખાલી થોડુંક શું કહેવાય અલંકારિક બતાવવા માટે આપણે વર્ડ યુઝ કરીએ. હવે મને કાંઈ નથી ખબર પડતી ને તોય હું સિમ્પલી ખાલી જો મને આ મટીરિયલ કોસ્ટ વેરિયાન્સ ની કોલમ્સ ખબર હોય ને તો મારે ખાલી હવે એમાં એટલો જ ચેન્જ કરવાનો છે કે જ્યાં Q હોય ને ત્યાં H
અને જ્યાં P છે ત્યાં આ, તો SH into SR, પછી AH into AR, AH into SR અને RAH into SR. થઈ ગઈ કોલમ તૈયાર તમારી ભાઈ? Yes, sir. કોઈ બુદ્ધિ ચલાવ્યા વગર આ કોલમ જે છે એ તૈયાર થઈ. બરાબર. હવે ઓબ્વિયસલી SH નો મતલબ શું છે? તો કે SH નો મતલબ આપણે સવારે લખ્યું કે સ્ટાન્ડર્ડ hours for actual output. જ્યારે SR નો મતલબ શું છે? તો કે SR નો મતલબ છે સ્ટાન્ડર્ડ રેટ પર લેબર આર. એ જ રીતે H નો મતલબ શું છે? તો કે actual hours worked. અને AR નો મતલબ શું છે? તો કે actual rate per hour. અને RAH એટલે રિવાઇઝ actual hours. તો આ જે ક્વોન્ટિટી હતી ઈ hours થઈ ગયું અને આ જે પ્રાઇસ હતું ઈ શું થઈ ગયું? રેટ થઈ ગયું. પાકું બાળકો? Yes, sir. Yes, sir. હવે સિમિલર વસ્તુ થાય જે આપણે મટીરીયલ નું જ્યારે મેં થિયોરી સ્ટાર્ટ કરી હતી ને ત્યારે મેં તમને કંઈક આવો એક્ઝામ્પલ આપેલું કે ભાઈ એઝ પર યોર સ્ટાન્ડર્ડ તો 1 યુનિટ જો એક ફિનિશ ગુડ્સ નું બનાવવું હોય ને તો યુ નીડ 10 kgs, બરાબર, જેની સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે 10 રૂપીસ ની. એક પર્ટિક્યુલર મંથમાં તમે 1000 યુનિટ્સ બનાવ્યા છે, બરાબર, જેના માટે મટીરીયલ કોસ્ટ ઇન્કર્ડ કરી છે 1,20,000. આ સમજાયું હતું મેં તમને? શું કીધું સર? આવું એને સમજાવ્યું તો હા, આવું સમજાયું. હા, બરાબર. હા, બસ તમે બોલશો તો જ બોલે એના બોર વેચાય બાળકો. તો બોલ. હા સર. બરાબર. વોઇસ આવે છે ને પ્રોપરલી? હવે વિડિયો બંધ કરી દો. ના ના આવે છે સર. આવે છે, સર. કાંઈ વાંધો નહીં. આ એક બે જણા લઈ રાખે મફતના, એટલે ખોટે ખોટું અરે તો સર અરે સર, ઈ પહેલા થાતો હતો. હવે તો પ્રોપર થઈ ગયું ને? હવે જો આ સર હવે એક્ઝામ્પલમાં આટલો ચેન્જ કરું કે જો મારે 1 યુનિટ બનાવવું હોય ને તો મારું સ્ટાન્ડર્ડ એવું કે છે કે મારા વર્કરે 10 hours કામ કરવું અને 1 કલાકનો રેટ 10 રૂપિયાનો છે. ડ્યુરિંગ ધ મંથ મેં 1000 યુનિટ્સ બનાવ્યા છે અને 1,20,000 રૂપિયાનો મેં ખર્ચો જે છે એ લેબર કોસ્ટ પાછળ કર્યો છે. અને મારે હવે લેબર કોસ્ટ વેરિયાન્સીસ ને એનાલાઇઝ કરવા છે. તો ઓબ્વિયસલી જો મારે લેબર કોસ્ટ વેરિયાન્સ એનાલાઇઝ કરવા હોય બાળકો, તો મારે શું કરવું પડે? તો કે મારે મારી સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ ને કમ્પેર કરવી પડે. કોની સાથે? મારી એક્ચ્યુઅલ લેબર કોસ્ટ. હવે એસ પર શું થયું હવે ભાઈ? Actual like. ઓકે, મેં કીધું ભાઈ કટ થાય છે એવું કંઈક. હવે એસ પર સ્ટાન્ડર્ડ જોઈએ તો 1 યુનિટ બનાવો તો 10 કલાક કામ કરવું પડે અને 1 કલાકનો સ્ટાન્ડર્ડ રેટ છે 10 રૂપિયા. ધેટ મીન્સ કે સ્ટાન્ડર્ડ લેબર
કોસ્ટ ફોર 1 યુનિટ કેટલી આવે ભાઈ? 100 રૂપીસ. 100. 100. પણ એની સામે એકચ્યુઅલ લેબર કોસ્ટ જે છે એ કેટલી થઈ છે? 1,20,000. તો શું આ 100 ને હું 1,20,000 સાથે કમ્પેર કરી શકું? ના. કારણ કે આ યુનિટની કોસ્ટ છે, જ્યારે મેં આ જે ખર્ચો કર્યો છે 1 યુનિટ માટે નથી કર્યો. આ ખર્ચો શેના માટે કર્યો છે? 1,000. તો મારે સ્ટાન્ડર્ડ કોસ્ટ ક્યાં પોઈન્ટ ઓફ વ્યૂ થી લખવી પડે? 1,000 યુનિટ્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ. તો જો 1 યુનિટ બનાવવા માટે 10 કલાક કામ કરવું પડતું હોય તો સ્ટાન્ડર્ડ મુજબ 1000 યુનિટ્સ બનાવવા માટે કેટલા કલાક કામ કરવું પડે? 10,000 minutes. 10,000. 10,000 hours. રેટ 10 રૂપિયાનો હોય તો સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ કેટલી આવે? તો કે 1 લાખ. 1 lakh. 1 lakh. અને એની સામે એકચ્યુઅલ કોસ્ટ છે 1,20,000. એટલે મને લેબર કોસ્ટ વેરિયન્સ મળે 20,000 રૂપીસ નો, અને એ કેવો મળે? એડવર્સ. Adverse. અને હવે મારે જાણવું છે કે આ 20,000 નો જે લેબર કોસ્ટ વેરિયન્સ આવ્યો છે એ કયા રીઝન્સ થી આવ્યો છે. તો ઈ રીઝન જાણવા માટે મારે આ કોસ્ટ નું બ્રેકઅપ કરવું પડે કે ભાઈ આ 1 લાખ રૂપીસ જે બન્યા છે, જેને આપણે શું કહીએ છીએ? સ્ટાન્ડર્ડ કોસ્ટ. તો એ બન્યા છે કઈ રીતે? તો કે SH * SR કર્યું એટલે મને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળી, જે છે 1 લાખ રૂપીસ. અને એ જ રીતે એકચ્યુઅલ કોસ્ટ જે થઈ છે એ કઈ રીતે થઈ હશે? તો કે એકચ્યુઅલ માં જે વર્ક કર્યું હશે, એકચ્યુઅલ hours * એકચ્યુઅલ રેટ કરું તો એ થાય. હવે એમાં મને આ 1 લાખ નો બ્રેકેટ ખબર છે કે 1 લાખ કઈ રીતે બન્યા? તો કે 10,000 hours * 10 રૂપીસ કરવા. બરાબર. પણ આ 1,20,000 કઈ રીતે બન્યા છે? તો કે 1,20,000 રૂપિયા સે ફોર એક્ઝામ્પલ 10,000 કલાક જ કામ થયું છે અને 12 રૂપિયા. તો હવે તમે જો મટીરીયલ યાદ કરશો તો મટીરીયલ ની કોસ્ટ નું જો બ્રેકઅપ કરો તો બે ભાગ હતો, પ્રાઇસ અને ક્વોન્ટિટી. તો પ્રાઇસ ના ડિફરન્સ ને આપણે પ્રાઇસ વેરિયન્સ થી મેઝર કરતા હતા અને ક્વોન્ટિટી ના ડિફરન્સ ને આપણે યુસેજ વેરિયન્સ કહેતા. બરાબર ને બાળકો? Yes. Yes, sir. sir. એ જ રીતે આ લેબર કોસ્ટ પણ બે ભાગની બની છે, આર્સ અને રેટ. તો રેટ ના ડિફરન્સ ને જે છે, જો મારે કોસ્ટ જે 20,000 એડવર્સ વેરિયન્સ મળ્યો છે મને, એને મારે જો એનાલાઇઝ કરવો હોય તો મારે રેટ વચ્ચેનો ડિફરન્સ ગોતવો પડે. જે રીતે પ્રાઇસ વચ્ચેના ડિફરન્સ ને હું પ્રાઇસ વેરિયન્સ કહેતો હતો, એ રીતે આ રેટ વચ્ચેના ડિફરન્સ ને શું કહેવાય? રેટ વેરિયન્સ. મારા કેસમાં જો હું જોઉં તો મારા કેસમાં સ્ટાન્ડર્ડ મુજબ કેટલો રેટ આપવો જોઈતો હતો? 10 રૂપિયાનો. એકચ્યુઅલમાં કેટલો આપ્યો છે? 12 રૂપિયાનો. 2 રૂપિયા વધારે અને એવા 10,000 કલાક. તો ઓબ્વિયસલી રેટ વેરિયન્સ જે છે એ કેટલો મળે? 20,000 રૂપીસ એડવર્સ. એની સામે આર્સ નો ડિફરન્સ જે છે, તો આર્સ જે છે વર્કર્સ જે કામ કરે છે, બરાબર, એ કામને જો મારે મેઝર કરવું હોય ને તો એને આપણી ટર્મમાં આપણે એને શું કહીએ છીએ? એફિશિયન્સી. તો જે આર્સ નો ડિફરન્સ છે એ એની એફિશિયન્સી થી મેઝર થાય. તો સ્ટાન્ડર્ડ મુજબ 10,000 કલાક કામ કરો તો 1000 યુનિટ બની જાય. એકચ્યુઅલ માં 10,000 કલાક જ કામ કર્યું છે તો આર્સ વચ્ચે કોઈ ડિફરન્સ આવે નહીં. વર્કર્સે જે કેપેસિટી, જે એફિશિયન્સી મેં સેટ આઉટ કરી હતી ને એ જ એફિશિયન્સી મુજબ કામ કરીને બતાવ્યું. ધેટ મીન્સ કે આ 20,000 રૂપિયા જે કોસ્ટમાં મને મળી રહ્યા છે એનું સોલ ફેક્ટર કયું છે? રેટ. રેટમાં ચેન્જ આવ્યો છે.
જેના મારે રીઝન્સ જોવા જોઈએ કે ભાઈ આ રેટમાં ચેન્જ શું કામ આવ્યો. શું ઓવરઓલ માર્કેટમાં લેબરનો રેટ જ વધી ગયો છે? મારા કોમ્પિટિશનમાં જે બધા લોકો છે ત્યાં લોકો વધારે પગારમાં વધારો કર્યો છે ને એની સામે મારે પણ મારા વર્કર્સને સાચવવા માટે પગાર વધારવો પડ્યો. આ એક રીઝન હોઈ શકે. બીજું એ હોઈ શકે કે મેં અમુક લેબર ટર્નઓવર થયું હતું જે આપણે લેબર કોસ્ટમાં ભણ્યા હતા અને નવા વર્કર્સ લઈ આવ્યો. નવા વર્કર્સમાં મેં સ્કિલફુલ વર્કર્સ લીધા કે જે હવે 10 રૂપિયાના ભાગે નથી આવતા, હવે 12 રૂપિયાથી મને મળે છે. તો ઓબ્વિયસલી આ પણ એક રીઝન હોઈ શકે. બરાબર છે, રાઈટ. વેસ્ટેજ આ કેસમાં પોસિબલ નથી કારણ કે 10,000 કલાકની સામે 10,000 કલાક જ કામ કર્યું છે. તો કોઈ આઇડલ ટાઈમ કે ઇનએફિશિયન્સી વાળો પાર્ટના લીધે મારી લેબર રેટ વધી ગયો હોય એવું એટલીસ્ટ આ એક્ઝામ્પલમાં આવતું નથી. એની સામે જો હું એકચ્યુઅલ કોસ્ટનું બ્રેકઅપ આવું કહું કે 1,20,000 જે છે ને એ 12,000 કલાક કામ કર્યું અને 1 કલાકના 10 રૂપિયા થાય એના લીધે બન્યું. તો અગેન મારો કોસ્ટ વેરિયન્સ મને 20,000 જ મળશે, પણ આ 20,000 નો વેરિયન્સ ગોતવામાં મારું રેટ નો ડિફરન્સ 0 આવશે કારણ કે સ્ટાન્ડર્ડ રેટ 0 હતો, એટલે 10 હતો અને એકચ્યુઅલમાં મેં કેટલા આપ્યા છે? 10 રૂપિયા આપ્યા છે. અહીંયા જે સોલ્વ ફેક્ટર આ ડિફરન્સ માટે રિસ્પોન્સિબલ છે એ મારા વર્કર્સની એફિશિયન્સી, જે રીતે મટીરીયલમાં યુસેજ. જે કામ 10,000 કલાકમાં થવું જોઈતું હતું એ કામ મારા વર્કર્સે કેટલામાં પૂરું કર્યું? તો કે 2,000 કલાક 12,000 કલાકમાં, એટલે 2,000 કલાક વધારે અને એવા 10 રૂપિયાનો રેટ, તો 20,000 નો ડિફરન્સ જે મને અહીંયા જોવા મળી રહ્યો છે. બધાને સમજાય છે ને બાળકો? Yes, sir. Yes. Yes, sir. Yes, sir. આની જગ્યાએ ત્રીજું થઈ શકે કે તમારી એકચ્યુઅલ કોસ્ટ જે છે 1,20,000 ઈ કઈક આ રીતે બની છે 15,000 કલાક અને એને ગુણ્યા 8 રૂપિયા. તો હવે જે મારા 20,000 રૂપિયાનો ડિફરન્સ છે ને એના માટે રેટ પણ રિસ્પોન્સિબલ છે. 10 ની જગ્યાએ 8 જ મારે ચૂકવવાના થયા, 2 રૂપિયાનું સેવિંગ થયું અને એવા 15,000 કલાક, તો 30,000 રૂપિયા મને ફેવરેબલ વેરિયન્સ એનો મળે. પણ એની સામે મારા વર્કર્સની એફિશિયન્સી જે છે એ બહુ જ પુઅરલી એ લોકોએ કામ કરેલું છે. 5,000 કલાક વધારે કામ એ લોકોએ કરવું પડ્યું અને 10 રૂપિયાનો રેટ, તો 50,000 રૂપિયા એફિશિયન્સી, લો એફિશિયન્સી ના લીધે મેં ગુમાવ્યા છે. અને આ એફિશિયન્સી વેરિયન્સ મળવાના ઘણા બધા રીઝન હોય શકે. મિક્સમાં ચેન્જ થયો, વર્કર્સ જે છે આઇડલ બેઠા રહ્યા, આઇડલ માટે નોર્મલ રીઝન્સ હોઈ શકે, એબનોર્મલ રીઝન્સ હોઈ શકે કે લોકઆઉટ થયું હતું, સ્ટ્રાઇક થયું હતું, મશીન બ્રેકડાઉન થઈ ગયું હતું. દેર આર નંબર ઓફ વર્કર્સ અનસ્કિલ્ડ હતા, બરાબર, ચીપ લેબરનો તમે યુઝ કરી રહ્યા છો. દેર આર નંબર ઓફ ફેક્ટર્સ કે જે ઓબ્વિયસલી આટલો મોટો હ્યુજ ડિફરન્સ તમારા એફિશિયન્સીના અંદર બતાવી દો. બરાબર. તો આ તમે આમ જોવા જાઓ તો મને સીધું બ્રહ્મ જ્ઞાન થાય કે આ તો સાહેબ ઈ જ બોલી રહ્યા છે જે મટીરીયલમાં, ત્યાં મટીરીયલના નામે અમને ચીપકાવ્યું હતું, હવે અમને લેબરના નામે ચીપકાવી રહ્યા છે. બરાબર. તો વસ્તુ તો અહીંયા ઈ જ છે જે મટીરીયલમાં કરતા. તો આનો મતલબ તો એવો થયો કે હું તો બહુ હોશિયાર છોકરો છું, બરાબર, કે છોકરી છું, મને તો બધું આવડે છે. તો આનો મતલબ તો એવો થયો કે આ તો બાય ડિફોલ્ટ મને આવડી જ રહ્યું છે. ખાલી સાહેબને મને ખાલી એટલું જ કહેવાનું હતું કે ઓલાને પેલા પ્રાઇસ કહેતા હતા ને હવે રેટ કહી છે, ઓલાને પેલા આપણે યુસેજ કહેતા હતા ને હવે એને શું કહી છે? એફિશિયન્સી. બાકી તો વાર્તા તો ઈ જ કરી છે, ત્યાં કરી હતી. આમાં વળી નવું શું શીખવાય? તો સાવ સાચી વાત બાળકો, કાંઈ નવું નહીં, એ સેમ વસ્તુ જે છે એ થશે. તો ઓબ્વિયસલી જે રીતે એક ફાઇનલ પ્રોડક્ટ સિંગલ મટીરીયલનો યુઝ કરીને તમે બનાવી શકો અને મટીરીયલ મિક્સ કરીને બનાવી શકો, આ જ રીતે એક ફાઇનલ પ્રોડક્ટ એક યુનિફોર્મ લેબર ફોર્સનો યુઝ કરીને, એક સિંગલ લેબર ફોર્સનો યુઝ કરીને બની શકે, ઓર એ મલ્ટિપલ લેબર ફોર્સ જેમાં સ્કિલ્ડ, અનસ્કિલ્ડ, ગ્રેડ 1, ગ્રેડ 2,
બરાબર, મેન વિમન આવા નંબર ઓફ પાર્ટ્સ તમે પાડી શકો. તો અહીંયા તમે જે ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે જે વસ્તુનો યુઝ કર્યો છે એ કોઈ સિંગલ પ્રોડક્ટ નથી, સિંગલ લેબર નથી, મલ્ટિપલ લેબર્સ. જો તમે એક સિંગલ લેબર ફોર્સ થી જ વસ્તુ બનાવતા હો તો લેબર કોસ્ટ વેરિયન્સ પ્રાઇમરીલી 3 પાર્ટમાં મળે. લેબર કોસ્ટ વેરિયન્સ અને કોસ્ટના 2 ભાગ પડે, રેટ અને એફિશિયન્સી. બરાબર છે બાળકો? હા સર. યસ સર. हाँ सर. પણ અહીંયા એફિશિયન્સી ના અંદર એક નાનકડો જે છે એ કેચ છે કે આપણે હમણાં જ સમજ્યા કે ભાઈ વર્કર્સના કલાકો વધારે થઈ રહ્યા છે એક્સપેક્ટેશન કરતા, સ્ટાન્ડર્ડ કરતા. તો એનું રીઝન હોઈ શકે આઇડલ ટાઈમ, કે વર્કર્સ જે છે નવરા બેઠા રહ્યા હતા જે તે સમયે, હવે કામ પૂરું કરવા માટે કલાકો લેવા પડે. જે નોર્મલ રીઝન હોઈ શકે અને એબનોર્મલ રીઝન્સ પણ આઇડલ ટાઈમ નું જે છે એ આવી શકે. બરાબર. તો ઓબ્વિયસલી તમારી જે એફિશિયન્સી છે ને એને જો મારે ફર્ધર સેગ્રેગેટ કરવી હોય કે આમાંથી આઇડલ ટાઈમ ની ઇફેક્ટ મારે કાઢી નાખવી છે, જે અત્યારે આ 5000 કલાક મને એફિશિયન્સી માં દેખાઈ રહ્યા છે એમાં 1000 કલાક તો બીકોઝ ઓફ આઇડલ ટાઈમ ના લીધે છે. તો મારે એફિશિયન્સી ના 2 ભાગ પાડવા પડે. એક આઇડલ ટાઈમ વેરિયન્સ ગોતવો પડે અને આઇડલ ટાઈમ ની ઇફેક્ટ એફિશિયન્સી માંથી કાઢી નાખું તો હવે બાકીનું એફિશિયન્સી વાળો પાર્ટ આવે જેને આપણે રિવાઇઝ એફિશિયન્સી વેરિયન્સ કહીએ છીએ. તો આ કથા ઉપરથી મને શું ખબર પડે કે જો એક સિંગલ લેબર ફોર્સ હોય અને ક્વેશ્ચનમાં આઇડલ ટાઈમ ની કોઈ ડિટેલ ન આપી હોય ને તો 3 જ વેરિયન્સ ગોતવાના. क्या? કોસ્ટ, રેટ, એફિશિયન્સી. સિંગલ લેબર ફોર્સ હોય અને ક્વેશ્ચનમાં આઇડલ ટાઈમ ની ડેટા આપ્યો છે તો 5 વેરિયન્સ ગોતવાના. કોસ્ટ, રેટ, એફિશિયન્સી અને એફિશિયન્સી ના 2 ભાગ આઇડલ ટાઈમ અને રિવાઇઝ એફિશિયન્સી. આ બધાને સમજાણું બાળકો? Yes, sir. Yes, sir. કરવા માટે તમે જે મટીરીયલમાં કરતા હતા એ સેમ વસ્તુ 3 કોલમ્સ જ બનશે. SH into SR, AH into AR અને AH into SR. આ 3 કોલમનું જ ટેબલ તમારે બનાવવાનું છે. પણ જો તમારે ત્યાં મટીરીયલ લેબર મિક્સ નો યુઝ કરી અને ફાઇનલ પ્રોડક્ટ બનાવતા હો તો હવે આખું ટેબલ બનાવવાનું, 4 કોલમ. અને હવે તમારે એફિશિયન્સી જે તમને મળે છે એને મિક્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી વેચવું પડશે, જે રીતે આપણે મટીરીયલમાં કરતા હતા એ રીતે. લેબર મિક્સ વેરિયન્સ અને મટીરીયલમાં આપણે પછી કહેતા હતા યીલ્ડ વેરિયન્સ. યીલ્ડ નું નામ હવે ચેન્જ થઈ જશે અને એની જગ્યાએ આવી જશે સબ એફિશિયન્સી વેરિયન્સ. તો એફિશિયન્સી ના 2 ભાગ પડશે, બરાબર, મિક્સ અને સબ એફિશિયન્સી. અગેન કન્સેપ્ટ પાછો પેલા જેવો જ આવશે કે જો ક્વેશ્ચનમાં આઇડલ ટાઈમ નો ડેટા ન આપ્યો હોય અને લેબર મિક્સ હોય તો 5 વેરિયન્સ, કોસ્ટ, રેટ, એફિશિયન્સી. ને એફિશિયન્સી ને સેગ્રેગેટ કરવાની મિક્સમાં અને સબ એફિશિયન્સી. પણ લેબર મિક્સ નો ક્વેશ્ચન છે અને સાથે મને આઇડલ ટાઈમ નો ડેટા આપ્યો છે તો હવે 7 વેરિયન્સ ગોતવાના છે. કોસ્ટ, રેટ, એફિશિયન્સી ને 2 વ્યૂ પોઈન્ટ થી બતાજો. આ ફ્લો ચાર્ટ બનાવ્યો બેઝડ ઓન મિક્સ અને બેઝડ ઓન આઇડલ ટાઈમ. મિક્સ મુજબ મિક્સ અને સબ એફિશિયન્સી, આઇડલ ટાઈમ મુજબ આઇડલ ટાઈમ અને રિવાઇઝ એફિશિયન્સી. બધાને એટલે બધાને બાળકો? હા સર. હા સર. हाँ सर. Single labor force without idle time. 3 variants. Single labor force
with idle time. 5 variance. Labor mix without idle time. 5 variance. અને with idle time 7 variance. અંધાઈને એટલે અંધાઈને ક્લિયર વાત. Yes, sir. Yes, sir. હા તમે બાળકો આ રિલેશનશિપ ને સારી રીતે સમજી શકો ને એટલે મેં ડેલિબરેટલી તમારા લીઠામાં જે છે ક્વેશ્ચન નંબર 9 મૂકેલો છે. હવે આ તમે વાંચો અને જો તમે એકચ્યુઅલમાં સ્ટાન્ડર્ડ કોસ્ટ ને ફોલો કરતા હશો તો તમને એક ગજબનું બ્રહ્મ જ્ઞાન થશે. જુઓ જો ક્વેશ્ચન નંબર 9. આ યાદ આવે? Very ફર્સ્ટ good. ક્વેશ્ચન છે ઈ જ છે આ સેમ ક્વેશ્ચન છે જે ક્વેશ્ચન નંબર 1 હતો. ફર્સ્ટ ક્વેશ્ચન હા સર નંબર 1 માં અહીંયા મટીરીયલ લખ્યું હતું એની જગ્યાએ લેબર છે. આઉટપુટ જો ઈ જ છે. અહીંયા મટીરીયલ રિક્વાયર્ડ પર યુનિટ ઓફ આઉટપુટ લખ્યું હતું એની જગ્યાએ લેબર આર્સ. ત્યાં 2 kgs અને 3 kgs હતું, અહીંયા 2 hours ને 3 hours. અને ત્યાં પ્રાઇસ આપ્યું હતું 4 rupees અને 3 rupees પર kg. અહીંયા 4 rupees અને 3 rupees પર hour. બરાબર. સિંગલ લેબર ફોર્સ, કોઈ આઇડલ ટાઈમ નો ડેટા નહીં. મારે લેબર કોસ્ટ વેરિયન્સ ગણવો છે તો 3 કોલમ્સ નું ટેબલ બને. SH into SR, AH into AR અને AH into SR. હંધાઈને એટલે હંધાઈને ક્લિયર ને બાળકો આવો છો. હા. હા સર હા સર તો જો મારે એ ટેબલ બનાવવું હોય તો મારી પાસે ક્વેશ્ચનમાં SR આપ્યો છે ને AR આપ્યો છે. જે છે ને ઈ સ્ટાન્ડર્ડ આર્સ, જે રીતે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ક્યારેય મારી પાસે નહોતી એ રીતે હવે મારી પાસે સ્ટાન્ડર્ડ આર્સ નહીં હોય. એટલે પેલું વર્કિંગ એજ કરવાનું છે. સ્ટાન્ડર્ડ આર્સ ફોર એક્ચ્યુઅલ આઉટપુટ જેને આપણે SH કહીશું. સ્ટાન્ડર્ડ મને 1 યુનિટ નું આપ્યું છે. 1 યુનિટ બનાવવા હોય તો 2 કલાક કામ કરવું પડે. મેં એકચ્યુઅલમાં 1 યુનિટ બનાવ્યું છે તો કે નહીં, એકચ્યુઅલમાં મેં 200 યુનિટ્સ બનાવ્યા છે. તો 200 યુનિટ્સ છે કેટલા કલાક? તો એસ પર સ્ટાન્ડર્ડ 400 કલાક થાય. બરાબર. એ જ રીતે એકચ્યુઅલ આર્સ 200 યુનિટ્સ માટે 3 કલાક, જો 1 યુનિટ માટે હોય તો 600 કલાક. બરાબર. તો 400 કલાક સ્ટાન્ડર્ડ આર્સ આવી ગયા, 600 કલાક એકચ્યુઅલ આર્સ આવી ગયા. હવે મને ટેબલ આવડતું હોવું જોઈએ. ટેબલમાં ડેટાને ફીડ કરું તો 1600, 1800 અને 2400 રૂપિયા મળે. બરાબર. આના ઉપરથી લેબર કોસ્ટ વેરિયન્સ, જે મટીરીયલ કોસ્ટ વેરિયન્સ નું ઇક્વેશન હતું ઈ જ લેબર કોસ્ટ વેરિયન્સ નું 1 - 2, 1600 - 1800, 200 માઇનસ માં આન્સર આવ્યો એટલે 200 એડવર્સ. ઇન્ટરપ્રિટેશન પણ એ જ. સ્ટાન્ડર્ડ મુજબ 1600 રૂપિયાની લેબર કોસ્ટ થાય, એકચ્યુઅલમાં 1800 ઇન્કર કર્યા, 200 નો ડિફરન્સ આવ્યો. હવે આ ડિફરન્સ કોના લીધે આવ્યો? તો કે સૌથી પહેલું રીઝન રેટમાં ડિફરન્સ હોય. તો મારે રેટ ને કમ્પેર કરવો છે, સ્ટાન્ડર્ડ રેટ ને એકચ્યુઅલ રેટ સાથે. બરાબર. અને એટલા માટે જ આપણે આ ત્રીજી કોલમ બનાવી છે જેથી કરીને એકચ્યુઅલ આર્સ કોમન નીકળી શકે. એટલે 3 - 2 જે પ્રાઇસ વેરિયન્સ નું ઇક્વેશન હતું ઈ જ રેટ વેરિયન્સ નું ઇક્વેશન 3 - 2. બરાબર. 2400 - 1800, 600 ફેવરેબલ. સેમ ઇન્ટરપ્રિટેશન. 4 રૂપિયા સ્ટાન્ડર્ડ મુજબ હતા, એકચ્યુઅલમાં ઇન્કર કર્યા 3 રૂપિયા, 1 રૂપિયાનું સેવિંગ અને એવા 600 કલાક, 600 રૂપિયા ફેવરેબલ આવે.
બીજું ફેક્ટર વર્કર્સની એફિશિયન્સી, જે વસ્તુ 400 કલાકમાં બનવી જોઈતી હતી એ બની 600 કલાકમાં, 200 કલાક વધારે કામ કર્યું, 1 કલાકના 4 રૂપિયા, તો 800 એડવર્સ. તો લેબર એફિશિયન્સી જેવા યુસેજ નું ઇક્વેશન હતું ઈ જ 1 - 3, 1600 - 2400, 800 એડવર્સ. ક્વેશ્ચન નંબર 1 નો સેમ આન્સર 200, 600, 800. બરાબર ને બાળકો? ગજબ કહેવાય ને બાળકો? હા સર. તો લગાવો બાળકો, ત્યાં આવું ખાલી પાણી પીને આવવો, પાણીની બોટલ નીચે રહી ગઈ છે. હા સર. હા સર. બાળકો થઈ જાય તો કેજો. એક જ મિનિટ સર. ચલો હજી બાકી. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલડા હરિયો વિઠ્ઠલ. ડન સર. ડન સર. ઓકે. તો હવે સેકન્ડ ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચન 10. અને આ ક્વેશ્ચન પણ બાળકો સેમ ક્વેશ્ચન છે જે ક્વેશ્ચન નંબર 2 હતો. 100 યુનિટ્સ માટે 300 કલાક, વા 100 કેજી, 100 યુનિટ્સ માટે 300 કેજી અને 1500 રૂપિયા. અહીંયા ઈ જ છે 1500 રૂપિયા. અને વા 800 યુનિટ્સ માટે 3000 કેજી આપણે પરચેસ કર્યું હતું 18000 રૂપિયાના ભાવે, જેમાં 500 કેજી આપણી પાસે સ્ટોકમાં રહી ગયા હતા. આવો ક્વેશ્ચન નંબર 2 હતો. એટલે આપણે 2500 કેજી નો યુઝ કર્યો હોય. લેબરમાં તો કોઈ ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક હોય નહીં, એટલે એ સીધા 2500 આર્સ જ આપી દીધા અને 15000 કરી નાખ્યા 18 ની જગ્યાએ. એટલે ક્વેશ્ચન નંબર 2 જ ને મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 3000, 2500 ને 500 આવો આન્સર આવતો હતો. કોસ્ટ, પ્રાઇસ અને યુસેજ નો આ સેમ આન્સર અહીંયા મળે. કારણ કે મારે સ્ટાન્ડર્ડ આર્સ ફોર એકચ્યુઅલ આઉટપુટ ગણવું પડે, તો જે રીતે 2400 કેજી આવતા હતા, અહીંયા 2400 કલાક આવે. 100 યુનિટ ના 300 તો 800 ના કેટલા? બરાબર. એટલે મારું પેલું વર્કિંગ તો ઈ જ થાય.
100 યુનિટ્સ ના 300 કલાક તો 800 યુનિટ્સ ના કેટલા તો કે 2400 કલાક. બીજું મારે સ્ટાન્ડર્ડ રેટ ગોતવો પડે તો 1500 રૂપિયા 300 કલાકના છે તો 5 રૂપિયા ઈ થયા. એકચ્યુઅલ રેટ એ ગોતવો પડે કારણ કે 15000 રૂપિયા આપ્યા છે 2500 કલાક માટે તો ઈ 6 રૂપિયા થયા. એકચ્યુઅલ આર્સ તો ક્વેશ્ચનમાં છે જ એટલે ગોતવા જવાની કોઈ જરૂર નથી. ફરીથી સિંગલ લેબર ફોર્સ કોઈ આઇડલ ટાઈમ છે નહીં, 3 કોલમ્સ નું ટેબલ બને. જો ઈ સેમ વસ્તુ 12000 15000 ને 12500. લેબર કોસ્ટ વેરિયન્સ 3000 એડવર્સ જ આવે કારણ કે સ્ટાન્ડર્ડ મુજબ 12000 રૂપિયાનો ખર્ચો થાય, એકચ્યુઅલમાં 15000 થયા. હવે આ 3000 શેના લીધે આવ્યા તો એક તો રેટ નો ડિફરન્સ. એકચ્યુઅલમાં 6 રૂપિયાનો લેબર રેટ થયો છે જ્યારે સ્ટાન્ડર્ડ મુજબ 5 રૂપિયા જ હોવા જોઈતા. રૂપિયો વધારે અને એવા 2500 કલાક તો 2500 એડવર્સ રેટ વેરિયન્સ. બીજું એફિશિયન્સી, જે કામ 2400 કલાકમાં થઈ જવું જોતું હતું મારા વર્કર્સ એના માટે 2500 કલાક લીધા છે, 100 કલાક વધારે અને 1 કલાકના 5 રૂપિયા તો 500 એડવર્સ. બરાબર. અને ઓલી ટેવ તો રાખવાની 2500 પ્લસ 500 3000 રૂપિયા. બરાબર કે નહીં બાકી? હા સર. બરોબર. છે ને સાવ ઈઝી? હા યસ. સમજાયું કોને? અરે તમે કરાવો એ બધું હા easy જ સર. લાગે. એ હોઝેપા સાદીકોટ સરે સમજાયું ઓ રિયા. બાપા સર ખૂંખાર માણસ કરાવે છે પછી કઈ ઘટે? જેને ભલે 100 આઉટ ઓફ 100 આવ્યા સર કે સાચ માટે જેને 100 આઉટ ઓફ 100 આવ્યા છે ફોરમ. ભલામાં ગ્લેન માર્કમાં 2 એપ્લિકેશન ને 2 લઈ. સર મને 2 લાગી. હા સર ઓહો, અમારા લાગ્યો. નસીબ ખરાબ આ સર વખતે. અમારા નસીબ જ નથી, અમને લાગતા નથી એકે. બોલો બોલો સર મને આ વખતે 2 લાગી. ગજબ સર. ઈ સર આ મને તમે ખબર તે દિવસે સમ આપ્યા હતા કે હવે લખીશ તો છે ને ગેલેન માં નહીં લાગે એટલે મને ન લાગ્યો. શું ફોરમ કુછ ભી બિચારા સર નો શું વાક્યમાં. ચોલી પાર્ટી નહીં આપતો નહીં લાગે એવું કીધું તું મેં? ના તમે એમ કીધું ખબર તે દિવસે લખતી હતી સ્ક્રીન ઉપર એટલે તમે એમ કીધું તો હવે લખીશ ને તો તને નહીં લાગે એમ તને એના સાઉન્ડ. વાડું આવડું કઈ બોલી ન દેતી સર ને. આવું આવું થતું હોય તો મારે તો કેટલા લોકો ધ્યાનમાં જો બધા વિશે કઈક ને કઈક કહેવા માંડું. એ સર સર નિયત સાફ હોવી કઈક સારું બોલજો હો સર તો બોલ. એ ના ના કાઈ નો બોલતા સર, પેલા વેલા નહીતર હું લેવાય જાય. તમારી વાણી ઓમે તમારી વાણી ફોડે છે ને તો કઈ સારું સારું બોલી દો અમારા વિશે. સર જો તમારું કહેવાથી બધું સાચું થાતું હોય ને તો સારું જ તો બોલજો. પેલા એમ બોલજો કે હું ઇન્ટર માં પાસ હા હા હું ઈ જ કહેવાની હતી. બોલી જાવ ને સર, મેં ડાયરેક્ટ સીએ થઈ જાય. જ થઈ ગયું. હા સર બોલો તો આવું. એટલે એમાં તમે બધા સીએ થઈ જ જાઓ અને થઈ જ જાશો. મારી પૂરેપૂરી શુભકામનાઓ અને આશીર્વાદો તમારી સાથે જ છે. પણ જો એવું જ હોય તો બાળકો તમે બહુ નાનું અને બહુ ઓલું વિચારો છો. સીએ થવાથી કોઈ વસ્તુ જીવનમાં કઈ મોટા આમૂલ પરિવર્તનો નથી થઈ જવાના. સફળ સીએ. પણ સર આ તો એક આમ કેમ કહું? હા બરાબર. અત્યારે એઝ ઓફ નાઉ તમારા માટે ઈ સૌથી બિગેસ્ટ થિંગ. હા બિગેસ્ટ થિંગ છે ને અત્યારે. હા એમ પણ એના માટે મારા કોઈ આશીર્વાદની કે શુભકામનાઓની જરૂર નથી. તમે બધા 101% થઈ જશો. થેન્ક યુ સર. થેન્ક યુ એ થેન્ક યુ સર. અરે ફોરમ. ફોરમ કેવી રીતે? થેન્ક યુ. જવાબ યાજો કઈક બહુ ઇંગ્લિશમાં કઈક બહુ અઘરું જેમાં આપણે તો મને તો આવું બધું ખબર જ ન પડે. આવું ડ્રીમ સર એવા આશીર્વાદ આપો ને કે રાકેશ ઝુંઝુનવાલા બને હવે આ બધા. અગેન હર્ષદ મહેતા બનાવવા. રાકેશ હંમેશા બધાયની સેકન્ડ કોપી કે બની ફર્સ્ટ બનીને કોપી. રાકેશ ઝુંઝુનવાલા શું બનવું છે? હા. બનો તો એવું બનો ને કે કોઈ તમારા નામનું એક્ઝામ્પલ આપે. ઓહો ઓહો મારું વાક્ય ગજબ ગજબ. મારું વાક્ય તમારું વાક્ય નથી. હું ઈ બોલવા જાતો તો છીનવી લીધું છે. તમે નો આ તો જો મને હા ખબર સર પડી એવું ગઈ. બોલવા જતા હતા. ના અરે બકા આ રોહન જોવો શું કે છે. આ રોહન જોવો શું. મોદીજી નો બનાય ભાઈ પછી રાત્રે ઊંઘ નો આવે બકા.
4 કલાક જ સુવાનું થાય? સર એવું ન કરાય. મોદીજી જેવું તો જીવનમાં ન થવાય. કાંઈ ખુશી નહીં સર. અને દુબઈ પછી જઈને ખાલી પાછા સૌથી આવતા મોટા મોટું આવતા તો ઈ રહીએ. જ કે લગ્ન કરીને પછી પાછું કઈ કીધું તો સર અરે નો સર સર. તો એવું મોદી બનીને શું કામ યાર પછી યાર? એ સર લગ્ન કરીને કુંવારા. જીવનમાં એક રસ નો રહે. અને આમે પછી તો મોદીજીને આપણે ઈ સલામી ભરવી પડે આખી કે ઈ રાત્રે 3-4 કલાકે સુઈ શકે છે. બાકી તો આપણા જેવા માણસો તો ઓલી શું કહેવાય ઇન્સોમિયા જ આપણે તો જો એવા જેવા મહાન કામો મોદીજીએ કર્યા છે, જો એવા આપણે કરી શકીએ જીવનમાં તો આપણે તો ઊંઘ આવે જ નહીં ક્યાંય. આપણને બનાવે તો આપણે સુવાનું જ પેલા કામ કરી. પણ એના કરતા ઈ શું છે કે જે ઝાબિયાએ અંગ્રેજી ભાષામાં લખ્યું અને પાછું મને કીધું આખું આપણે શું કામ બીજા કોઈ બનવા જોઈએ? આપણે આપણા યુનિકનેસ થી આપણે બની તો ભલે બધા ગમે એટલું હસી લે આપણે બધા વેરિયેબલ્સ છીએ. અરે ગજબ ગજબ સર. વાહ વાહ. વેરિયન્ટ વેરિયેબલ્સ વેરિયન્ટ. વેરિયન્ટ્સ. સર તો હાલતા ટીવી એની મુલાકાત લેતા હોય. હે કોની મુલાકાત? TVA. કઈક કોળી જીવનમાં કઈક નેક્સસ ઇવેન્ટ બની જાય બધા. બરોબર છે સર. તો એ સર, તમારે લોકી જેવું વેરિયન્ટ હોય તો આપણે છુપાઈ શકીએ ને. તમારે કેવી નેક્સસ ઇવેન્ટ ની તમે આમ હોપ્સ રાખેલી છે? ના ના બકા, મારે તો રોજ નેક્સસ ઇવેન્ટ ઘરે થાય. પછી સર તો અહીંયાથી એસ્કેપ પ્લાન ગોતવો પડે ને. હા એટલે હવે ઈ શું છે, આપણે જેટલા પણ મેલ લોકો જે છે એ લોકોને કોઈ જાતની ટ્રેનિંગ કે કોઈ જાતના એ લોકોને આ ડીએનએ માં હોય છે. લગ્નના 2-4 વર્ષ પછી બધું આપોઆપ જ ઓલું સ્વફુરિત થઈ જાય. શું કહેવાય, સ્ફૂર્ણાઓ થવા માંડે અંદરથી. આત્મ કોઈ શીખડાવા બધું ગોઠવી લે. આત્મસ્ફુરણ. હા, આત્મજ્ઞાન. અરે અંતસ્ફૂર્ણા કહેવાય. બધા ગુજરાતી મીડિયમ વાળા ખોટું બોલો છો. અરે ગુજરાતી મીડિયમ વાળા હોય તો સાચું જ બોલતા એવું જરૂર નથી. પણ સર મને કેવા કયો છો બધા કે હા ઇંગ્લિશ મીડિયમ ના આ મીન્સ કે તમને લોકોને આ નો સમજાય કરીને વર્ડ તો હુંય કહું લે. જો સર. પણ તોય ઝાબિયા ગુજરાત રોવાનો મનતી હોય. ના નથ રોવાની હો, રોવડાવી દઈશ. સર ઓલો બનાવ જોજો જેમાં ઓલી ગર્લ્સ ટેક્સી ડ્રાઈવર ને મારે. કઈક બીજું ખોલીને બેઠો લાગે છે. શું પણ કાનપુર વાળો. આ જેવી લાગે સર તમારી ભેગો. હા, હમણાં સોશિયલ મીડિયા ઉપર કઈ વાયરલ થયું છે? હા સર, ઈ ગર્લે હા, બોયને હા, માર્યો સર, છે. જોરદાર વાયરલ થયું છે. હા તો હા, પેલા લખનઉની ગર્લ છે. સિન્સિયર બાળકોમાં તમે શેર નથી કરતા તો. એટલે અરે ઈ સર, નથી. અમે તમે હજી ક્યાં હમણાં આવો જ છો જોયું. સર? અને તમે જોઈને કઈ તમે રિપ્લાય આટો જ ક્યાં નથી આપો છો? મારતા. ના હવે આવું હાલ. રિપ્લાય ક્યાં આપો તો અમને ખબર પડે કે તમે શું કહેવા માંગો છો એના વિશે.
અને સર તમે અમને કહો તો તમે તો કઈ મોકલતા જ નથી, પછી અમે તો મારી પાસે હા. હમણાં યાર નથી એકચ્યુઅલમાં ખરેખર ચલો એમાં શું થાય છે કે જે મારા જે સ્ટોક પૂરો સોર્સિસ થઈ જે ગયો. છે ને અમુક પાછા ઈ લોકો સુસુપ્ત અવસ્થામાં આવી ગયા. સ્ટોક પૂરો થઈ ગયો. એટલે ત્યાંથી કોઈ નવો કઈક મને કઈક મળે. અને બીજું તો ઓલું જ છે કે હું પોતે હમણાં નથી જોઈ શકતો સોશિયલ મીડિયા, એટલે ઈ રીતે માથા ઈ સર ઈ હમણાં વળી બનાવ્યું આ વાંચન. ટ્રીપમાં ગયો એના લીધે મેં વળી ઇન્સ્ટા ને ફેસબુક જે છે એ ઘણા વખત પછી પાછું મેં વળી એક્ટિવ કર્યું. જે હંમેશા એક જ મારો જે ઓલો હોય છે તો હું મારા છોકરાના ફોટા હંમેશા મૂકી રાખતો. ઓલ રાઈટ બાળકો, બધાને થઈ ગયું ને ભાઈ આ ક્વેશ્ચન તો? હા સર ડન. તો ઉભા રહ્યો, પેલા આજે એક સિંગલ લેબર ફોર્સ નો કોઈ ક્વેશ્ચન હોય તો પેલા ઈ એક જોઈ લઈ, પછી મિક્સ ઉપર આવીએ. તો જુઓ એક કમ્બાઇન્ડ ક્વેશ્ચન છે 35 નંબર. તમને મટીરિયલ પરચેઝ આપ્યું છે, મટીરિયલ કન્ઝ્યુમ્ડ આપ્યું છે, એકચ્યુઅલ વેજીસ છે જેમાં એકચ્યુઅલ આર્સ અને રૂપિયા આપ્યા છે, યુનિટ પ્રોડ્યુસ આપ્યું છે, નીચે મટીરિયલ નો રેટ, લેબર નો રેટ, સ્ટાન્ડર્ડ ઇનપુટ 10 kg પર છે અને સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ 2.5 પર યુનિટ. આપણે ઓલ મટીરિયલ અને ઓલ લેબર વેરિયાન્સીસ ગોતવાના છે. તો આ એક કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન તો ન કહી શકાય, પણ એક આ ટાઈપનો ક્વેશ્ચન જે આપણે જો નવેમ્બર 2009 માં પૂછાયેલો છે, પાસ્ટ એક્ઝામિનેશન ક્વેશ્ચન છે. તો ઓબ્વિયસલી હવે તમે લોકો મટીરિયલ વેરિયાન્સીસ શીખી ગયા છો ને લેબર વેરિયાન્સ તમે હમણાં શીખા, બરાબર. સૌથી પહેલા તમને 5-7 મિનિટનો ટાઈમ આપું છું, મટીરિયલ કોસ્ટ વેરિયાન્સીસ જે છે એ ગોતીને આપો. બાળકો ઓલું જે મેં તમને કીધું હતું ને માર્જિનલ કોસ્ટિંગ, એના ક્વેશ્ચનની પીપીટી ઓલમોસ્ટ મારે તેમાં ઓલા કોપી પેસ્ટ જ કરવાના હતા ને એમાં મેં ફોટા જ લઈ લીધા છે, ઓલા પેલા હું ટાઈપિંગ કરી મૂકવાનો હતો. તો એમાં ખાલી એટલું એક છે કે મેજોરિટી ક્વેશ્ચન્સ જે છે ને એ ફાઇનલમાં પૂછાયેલા છે, એટલે કદાચ તમને થોડા ઘણા મેં ડેલિબરેટલી એ કરેલું એ છે થોડાક તમને ડિફિકલ્ટ લાગે. હું તમને આન્સર પણ 2 દિવસ પછી ગ્રુપમાં એ બધા ક્વેશ્ચનના આન્સર્સ પણ શેર કરી દઈશ. પણ માનો કે કદાચ તમને ફર્સ્ટ અટેમ્પ્ટ નથી થતો કે તમને કંઈક અમુક વસ્તુઓ નથી સૂચતી, તો ડિસહાર્ટન નહીં થવાનું. આ એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે થોડાક ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ જે છે એ છે, એટલે એ જરાક જોઈ લેજો તમારી રીતે. આજે રાત્રે હું ઈ તમને ગ્રુપમાં શેર કરી આપીશ. હા સર. તો બાળકો મટીરિયલ કોસ્ટ વેરિયન્સ ગણાઈ જાય એટલે કેજો ત્યાં પાછો હું નીચે અંકુર સરનું પાણી પીને આવું. ભલે આજે અંકુરની બોટલનો યુઝ કર્યો બકા વાંધો નથી તમને? ના હો સર, મને કાંઈ વાંધો નથી. કાલથી એટલે બોટલ ઘરે લઈને વેવા જશે. અંકુર સર ને જ લઈ જશે. એ નમ્રતા લઈ જા. આ સમ ગણો આપ્યો છે હો સર. હા તો ગણી લે એટલે ગ્રુપમાં મૂકી દેજે. લીટા દેખાય છે હવે? તારી બુકમાં લીટા પડ્યા હોય અમને કેમ દેખાય?
સ્ક્રીન વાળા લીધા. તો પેલા કરતી ન હોય તો બોલું બાળકો આન્સર? હા બોલો. તો સૌથી પહેલા તો એસક્યુ ગોતવું પડે તમારે, અને એસક્યુ માટે નીચે તમને 10 કેજી કીધા છે 1 યુનિટ માટે. તો 1 યુનિટ માટે 10 કેજી તો 2160 માટે કેટલા? તો 21,600 કેજીસ એસક્યુ આવે, અને 1 કેજી ના 4 રૂપિયા, તો 21,600 ગુણ્યા 4 કરો એટલે કેટલા થાય? 86,400. હા હા સર 86,400. 86,400. સેકન્ડ કોલમ થાય તો તમારે 1,05,600 ને 24,000 થી ડિવાઈડ કરો ને તો એકચ્યુઅલ પ્રાઇસ મળે. તો 1,05,600 ડિવાઇડેડ બાય 24,000 કરો તો એકચ્યુઅલ પ્રાઇસ કેટલી થાય?
4.4 4.4 4.4 ને 22,800 kg થી મલ્ટીપ્લાય કરું તો કેટલા આવે? 1,03,20. 320. આ સેકન્ડ કોલમ થાય. અને થર્ડ કોલમ 22,800 ગુણ્યા 4 એટલે 91,200. 51,200. તો જો મટીરિયલ કોસ્ટ વેરિયન્સ ગણતો હોઉં ને તો મટીરિયલ કોસ્ટ વેરિયન્સ જે છે હું સીધો થોડું ટેબલ બનાવી રહ્યો છું બાળકો. SQ into SP, AQ into AP અને AQ into SP. 1 21,600 kgs into 4. 86,400. 6,400. 22,800 kgs into 4.4. એ આવશે 1,03,20 અને 22,800 kgs into 4 એટલે 91,200. મારો કોસ્ટ વેરિયન્સ આવે 13,920 920. એડવર્સ. મારો પ્રાઇસ વેરિયન્સ થાય 9120 એડવર્સ. 9120 અને મારો યુસેજ વેરિયન્સ થાય 4800 એડવર્સ. આ ત્રણ આન્સર આવે સાચું ને? તો હા સર. લેબર થઈ ગયું છે કે કરી રહ્યા છો શું છે? લેબર બાકી છે સર. એ નથી કર્યું સર. હા તો હવે લગાવો ઈ. तू ही मेरी सब है सुबह है तू ही दम है तू ही मेरा रब है खुदा સર તાહેર બોલાવે છે. है હેલો કોકે હેન્ડ રેઝ કર્યો તો એમ કહું છું. સર. बोल बोल હા સર મને ડાઉટ છે. હા नो समझाओ ના સર સમજાઈ ગયું. એટલે मारा माता શું સર? बोल बोल હા સર આપને સ્ટાન્ડર્ડ રેટ છે એ 4 યુનિટ ના ઉપર છે ને સર 4 પર યુનિટ અને આપણે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેજીસ માં છે. 4 पर kg હા ઓકે સર તો ઠીક બરાબર. वेरी गुड बगा હા સર गुड गुड એ જ ડાઉટ. मारी भूल प्रिंटिंग હા હા તમારી કઈ ભૂલ નથી. ઓકે સર. તારે જાનવી શું કોઈ મારી પાછળ ઊભું છે એમ? ના 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 હું એમ કહેતી હતી હેન્ડ રેઝ કર્યો એમ તમારું ધ્યાન નહોતું ને તો એમ કહેતી હતી. ઓકે તે કર્યો તો કોઈ કે કર્યો તો? કોઈ કે કર્યો તો એટલે અહીંયા કર્યો તો સર અહીંયા. ઓકે તું જ હા સર. હું તો મોદીજી પનોતી ના નામે ટ્વીટ અને સ્વીટ આ બધા હું ટ્વીટ એટલે શું સર? મોદી તાહેર તારો માઈક હા હા
तो बस मेरे लिए मैं हूँ तेरा रमज़ान। ડન સર. રાને ભાઈ હા સર ડન. તો એસએચ કેટલો આવશે તમારે? 5400. 5400. એક યુનિટ બનાવવા માટે 2.5 hours, તો 2160 યુનિટ્સ બનાવવા માટે કેટલા? તો 5400 hours અને એને ગુણ્યા 4 રૂપીસ કરીએ એટલે મારી ફર્સ્ટ કોલમ નો ટોટલ થાય 21600. કેટલા? 21600. સેકન્ડ કોલમ નો ટોટલ તો ક્વેશ્ચન માં જ આપી દીધો છે 29700 અને થર્ડ કોલમ 5940 into 4 કરું તો 23760. 43760. વેરી 23. ઓકે 23 કઈ વાંધો નહીં. તો હવે કોસ્ટ વેરિયન્સ શું આવશે? 8100. 8100 એડવર્સ. હા સર. હા. રેટ વેરિયન્સ 5940 એડવર્સ. 5940 એડવર્સ અને એફિશિયન્સી વેરિયન્સ 2160 એડવર્સ. વેરી ગુડ. તો હવે જુઓ 26 નંબરનો ક્વેશ્ચન. A company produces a single product from single material and it operates a standard cost system and furnishes the following information. જેમાં actual output 6000 units નું હતું, material related data આપ્યો છે, labor related data આપ્યો. વેરિયેબલ ઓવરહેડ્સ હજી આપણે ભણ્યા નથી એટલે એને અત્યાર પૂરતું ઇગ્નોર કરશું. બરાબર. ક્વેશ્ચન માં તમને મટીરીયલ પ્રાઇસ, યુસેજ, લેબર રેટ અને એફિશિયન્સી વેરિયન્સ ને હજી અહીંયા ઈ ને એફ પણ છે પણ એ અહીંયા છપાણું નથી. ક્વેશ્ચન માં ગમે તે વેરિયન્સ ગોતવાનો કીધું હોય આપણે મટીરીયલ વેરિયન્સીસ ગોતશું 3: કોસ્ટ, પ્રાઇસ ને યુસેજ. લેબર ગોતીશું કોસ્ટ, રેટ અને એફિશિયન્સી. આટલી વસ્તુ તો આપણને આવડે જ છે. બરાબર છે ને બાળકો? હા સર. તો પેલા તો મટીરીયલ વેરિયન્સીસ મને કયો શું આવશે? આ પછી પેલા મટીરીયલ ને ટેલી કરીએ પછી લેબર ઉપર જઈએ.
छोटी छोटी रातें लंबी हो जाती है, बैठ बिठाए यूं ही खो जाती है, दिल में बेचैनी आँखों में इंतजार होता है, किसी को किसी को। Yes, Chucks. Hello. Hello. Chucky. Guys. યસ બાળકો, શું આવે મટીરીયલ કોસ્ટ? પહેલા તો એસક્યુ મને કોક જો કે તમારામાં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એકચ્યુઅલ આઉટપુટ 12,000 kg. 12,000. વેરી ગુડ. કારણ કે સ્ટાન્ડર્ડ પ્રમાણે 8000 યુનિટ બનાવવા માટે 16000 કેજી જોઈએ, તો 6000 માટે 12000 કેજી. બરાબર. અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ આવે 2 રૂપિયા, તો ફર્સ્ટ કોલમ થાય 24000. સાચું ને? Yes, હા sir. સર. સેકન્ડ કોલમ તો ક્વેશ્ચન માં આપી દીધી છે 27300, અને થર્ડ કોલમ આવે 26000. 26,000. તો ઓબ્વિયસલી મારો મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ અલા કોસ્ટ વેરિયન્સ આવે 3300 એડવર્સ, પછી આવે 1300 એડવર્સ અને 2000 એડવર્સ. સાવ સાચું ને બાળકો? હા સર. તો હવે લેબર ગણી કાઢો. छोटी छोटी बातें हो जाती है, बैठ बिठाए यूं ही नींदें हो जाती है, बेचैनी
कहीं तो होगी तो दुनिया चाहे तो मेरे साथ हो। कहाँ कहाँ तुम और जाऊं बस तेरे में जज्बाते होगी जहाँ सुबह तेरी पलकों की Done, sir. 1 મિનિટ. जहाँ चांद की छूने तेरी बाहों मेरी जाने न कहाँ वो दुनिया जाने न वो है दिया जहाँ मेरी जिंदगी मुझसे સર આ કયું સોંગ છે? ले તને નથી ખબર હે લે જાને તું યા જાને ના જોયું તું? હા ઓલું ને આ આ ઇમરાન ખાન અને જેનિલિયા ડિસુઝા વાળું. બરાબર હા 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 બહુ પેલા જોયું હતું. ડન સર. દંડના ને બાળ યસ હા સર. સર. હા Sir, સર ડન. તો સૌથી પહેલા તો એસએચ જે થશે 20 1800. 1800. 1800. 1800. અને લેબર રેટ આવશે 1.25 હા. Yes, sir. હા સર. યસ સર. બરાબર તો ફર્સ્ટ કોલમ થશે 2250 3000 તો ક્વેશ્ચન માં જ આપ્યા છે અને 2000 into 1.25 કરીએ તો 25 એટલે 750 એડવર્સ 500 એડવર્સ અને 250 એડવર્સ Yes, હા sir. સર. હા સર. યસ સર ડન. બરાબર તો બાળકો હવે તમારે શું કરવાનું કે એક પેજ છોડી દેવાનું આ વેરિયેબલ ઓવરહેડ્સ વેરિયાન્સ માટે ઈ આપણે આ લેબર પૂરું થાય પછી વેરિયેબલ જ સ્ટાર્ટ કરવાનું છે તો જ્યારે વેરિયેબલ ઓવરહેડ્સ ના ક્વેશ્ચન કરશું ને ત્યારે આ ક્વેશ્ચન ને પાછો રિવિઝિટ કરશું અને વેરિયેબલ ઓવરહેડ જે બાકી રહી ગયું છે હજી ત્રીજું ગોતવાનું એ આપણે ત્યાં ફાઇન્ડ આઉટ કરીશું બરાબર છે ને બાળકો હા સર. હા સર. સિંગલ મટીરિયલ અને સિંગલ લેબર ના ક્વેશ્ચન્સ જે હતા વચ્ચે રહીને જ જાતો નહીં જોઈ લે ઈ અહીંયા આપણા પૂરા થાય છે અરે કેમ ચોટી ગયું? આ બધા તો લેબર મિક્સ ના જ ક્વેશ્ચન છે ઓલરાઈટ કેટલા વાગ્યા છે ઓકે 10-12 મિનિટ જ છે તો બાળકો શું કરશું શું કરશું શું કરશું
તો કાલ ઉપર જ રાખીએ બાળકો, કારણ કે આ તો આખો ક્વેશ્ચન આપણે ગણવો પડશે. બરાબર. હા સર. પણ એક હા સર. હા સર. નાનકડી વાત જે છે પિકનિક નું શું ડિસ્કશન કરવાનું? પિકનિકમાં તો તમે બધા આવવાના જ છો. સવારે પહોંચી જવાનું ટાઈમે. તમારે બધા 5:30 પહોંચવાનું છે. અમે બધા 6:30 6:45 આવશું. હા હા વાહ ઓકે ઓકે સર કાંઈ વાંધો નહીં. પહોંચી જાશું. હા વાંધો નહીં. હજી તો સેટરડે ના છે ને. હા, વેરી ગુડ. શુક્રવારે રાતના જ આવી જશે એક કામ કરી. સર તમારે 9 વાગે ગાડી લઈ જઈને નીકળાય. એ નમ્રતા. આમ તો જો કે તમને ગુરુ શુક્રવારે કહેશે જ બાળકો, પણ એક રેનકોટ સાથે રાખવાનો અને સ્પોર્ટ શૂઝ, ખાસ કરીને છોકરીઓ ભાઈ સ્પોર્ટ શૂઝ પહેરીને આવવાના. કારણ કે દરેક વખતે એવું થાય છે કે કોઈકના ને કોઈકના ચપ્પલ તૂટી જાય છે અને પછી એ ટૂંકમાં લંગડી હાલતી આવતી હોય છે. સ્પોર્ટ શૂઝ પહેરવાના હોય, સાથે ઓલું રાખવાનું આપણે શું કહે રેનકોટ રાખવાનું, અને કેમેરા કે તમે જે કાંઈ વેલ્યુએબલ્સ તમારી સાથે લ્યો તો એનું ધ્યાન તમારે જ રાખવું પડશે. બરાબર. કારણ કે અમે અમારું ધ્યાન એમાં અમે નથી રાખશું. અમને સ્કૂલ જેવું કરશો એવું કઈ નહીં તમે લાવવાનું. સ્કૂલ જેવું કર્યું. સ્કૂલમાં આવી નાની નાની detail છે. હા સાચી વાત છે. સારું ને, સ્કૂલ ની યાદ દેવડાવી તો દીધી. એમાં તો લખીને આપતા હોય, પેમ્પલેટ જ દઈ દે. આપશે મળશે એ સર સંમતિ પત્ર લઈ આવવાનું. સંમતિ પત્ર કે લેવાનું થશે જ બાળકો, ને સૂચનાઓનું એ આવશે. બરાબર. બીજું એ કે જે પાછું કાલ પરમ દિવસે અંકુર કે જીગર તમને બહુ એલોબરેટલી ડિસ્કસ કરશે, કદાચ મારા લેક્ચરમાં ન થાય તો, પણ હું અત્યારે કહી દઉં ભેગું અત્યારે વાત નીકળી છે કે શું છે, શાળાની જબરજસ્તી રહેશે નહીં. શાળા જબરદસ્તી નહીં, જવાબદારી. જબરદસ્તી નું સર અર્થનું અનર્થ તો ક્યાં ધ્યાન છે તમારું? બાળકો આપણે ગ્રુપમાં જઈ રહ્યા છીએ એટલે ગ્રુપના બેઝિક રૂલ્સ જે છે એ તમારે બધાએ ફોલો કરવા. ઓબ્વિયસલી આપણે એન્જોય કરવા માટે જઈએ છીએ, પણ ઘણીવાર એવું થાય છે કે 3-4 છોકરાઓ જે છે ને એ કંઈક અલગ જગ્યાએ આટા મારતા હોય. બરાબર. કારણ કે એ લોકો એના માટે જ આવ્યા હતા સ્પેશિયલી. આમ આખો દિવસ તો બહાર નીકળી શકાય એમ હતું નહીં. તો એવું નહીં ચલાવવામાં આવે, બધા એને સાથે જ રહેવાનું છે. બધી ગેમ્સ જે આપણે રમીએ, ગેમ્સમાં પણ બધાએ સાથે પાર્ટિસિપેટ કરવાનું. પછી અમુક લોકો બેઠા હોય ને ઓલા બધા ખેલાડીઓ આવ્યા હોય ને એનું મનોરંજન કરવા આવ્યા હોય એવું થાય. અમુક લોકો બેઠા હોય ને જોતા હોય, ઓલા બાકી બધા રમતા હોય. બરાબર. તો એ પણ ગ્રુપ સ્પિરિટ રાખવાની. અને આપણે બધા જઈ રહ્યા છે, બરાબર, એટલે જે કાંઈ પણ બધાએ એકબીજાનું ધ્યાને રાખવાનું છે. બરાબર. અને જે કાંઈ પણ કામ કે કાંઈ હોય તો ત્યાં આ હોઝેફા સાદીકોટ, અંકુર પોપટ કે જીગર પોપટના લગ્ન નથી. બરાબર. કે હવે એ લોકો કહેશે ત્યારે કરશું કે એમ. બરાબર. આપણે બધા આખો દિવસ એક સારી રીતે એન્જોય કરીએ એના માટે. તો એક ગ્રુપ સ્પિરિટ રાખવાની બાળકો. બરાબર. સાવ જો એકલા જ તમારે રહેવાનું હોય તો એના માટે પિકનિકમાં આવવાની કોઈ જરૂર નથી. તમે એકલા તમારી રીતે ડે એન્જોય કરી જ શકો છો. તો પિકનિકમાં આવો છો ત્યારે બધાની સાથે હળી મળીને રહેવાનું. તમારા ઓબ્વિયસલી તમારું પોતાનું ગ્રુપ હોય, તમે ફોટો પાડો, જે કરો એ આપો, એના અંદર કોઈ ઓલું નથી. આપણે એન્જોય કરવા માટે જ છે, પણ તો એ અમુક વસ્તુઓ જે છે એ પ્રોપરલી ફોલો થવી જોઈએ. બરાબર. એ હજી તમને શુક્રવારે આપણે આ સરખી રીતે ડિસ્કશન જે છે એ કરીશું. એટલે શુક્રવારે ભેગા થાય ત્યારે. સર તમારા લગ્નમાં તેડાવ્યા નહીં, બાકી આવત બધા. દીદી
ત્યારે વખત ચડીમાં આવો ને હું 2006 માં મારા મેરેજ થયા. અને સર ના મેરેજ નો થયો તો સર દુબઈ જવાના હતા. તું જાત દુબઈ ત્યાં? તો એ જ જેવી. તો હજી 2 ચાન્સ છે. બાય બાય, ટાટા. આવજો આવજો સર. આવજો સર. આવજો આવજો સર. આવજો.